તો આગળ સમાચારમાં વાત કરીએ તો જૂનાગઢથી સમાચાર સામે આવી રહ્યા છે। જૂનાગઢના કેશોદના હોસ્પિટલમાં મારામારીની ઘટના બની છે। તો કેશોદની હોસ્પિટલમાં મારામારીની ઘટના બની। કેશોદ સરકારી હોસ્પિટલમાં આ સમગ્ર ઘટના બની છે। સારવાર લેવા માટે આવેલા બે પક્ષ વચ્ચે મારામારી થઈ હતી। હોસ્પિટલ સ્ટાફ વચ્ચે પડી અને મામલો થાળે પાડ્યો અને જે બાદ કહી શકાય કે પોલીસ સરકારી હોસ્પિટલ દોડી આવી હતી અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે। તો આ મામલે કાર્યવાહી હાથ ધરાઈ છે। સારવાર લેવા આવેલા બે પક્ષ વચ્ચે મારામારી થઈ હતી અને જે બાદ હોસ્પિટલનો સ્ટાફ વચ્ચે પડી સમગ્ર મામલો શાંત પાડ્યો। પોલીસ પણ સહકારી હોસ્પિટલ ખાતે દોડી આવી હતી। હાલ તપાસ હાથ ધરવામાં આવી છે। કેશોદ સરકારી હોસ્પિટલમાં મારામારીની ઘટના બની છે। જૂનાગઢના કેશોદની આ ઘટના તો હોસ્પિટલમાં મારામારી થઈ હતી। સારવાર લેવા આવેલા બે પક્ષ વચ્ચે મારામારી થતા હોસ્પિટલનો સ્ટાફ વચ્ચે પડી અને મામલો થાળે પાડ્યો અને જે બાદ પોલીસ કાફલો પણ આવી પહોંચ્યો હતો। હાલ સમગ્ર મામલે તપાસ કરવામાં આવી રહી છે। તો શેના કારણે મારામારી થઈ તે કારણ અકબંધ જાણવા મળેલ છે। તો પોલીસે મારામારીની ઘટનાની તપાસ પણ હાથ ધરી છે। બે પક્ષ વચ્ચે મારામારી થઈ છે। આ સીધા દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે। જૂનાગઢમાં કેશોદની હોસ્પિટલમાં આ સમગ્ર ઘટના બની। બે પક્ષ વચ્ચે મારામારી થઈ છે। સારવાર માટે આવેલા પક્ષ વચ્ચે મારામારી થતા હોસ્પિટલનો સ્ટાફ વચ્ચે પડી મામલો શાંત પાડ્યો।